અને સમાચાર પર નજર કરીએ તો ફ્લોરિડાના બ્રેવર્ડ કાઉન્ટીમાં સોમવારે એક ખૂબ જ વિચિત્ર દ્રશ્ય જોવા મળ્યું છે, જે કોઈએ પણ આ જોયું તે બધા જ ભયભીત થઈ ગયા હતા। તો ઇન્ટરસ્ટેટ 95ના હાઈ સ્પીડ લેન પર ટ્રાફિક હંમેશાની જેમ ચાલી રહ્યો હતો। અચાનક એક વિમાન આકાશમાંથી નીચે પડતું જોવા મળ્યું હતું। પાયલોટ વિમાન પર ફરીથી નિયંત્રણ મેળવવાનો પ્રયાસ કરે છે। આ દરમિયાન કોઈ પણ ચેતવણી આપ્યા વિના તે એક વ્યસ્ત હાઈવે પર ઉતરવાનો પ્રયાસ કરે છે, તો વિમાન આગળ વધી રહેલી ટોયોટા સાથે અથડાઈ જાય છે। ટક્કર એટલી જોરદાર હતી કે થોડી જ ક્ષણોમાં કાર ફરીને રસ્તાની બાજુમાં અથડાઈ ગઈ અને વિમાન આગળ પડી ગયું હતું। તો વિમાને જે કારને ટક્કર મારી હતી તે 57 વર્ષીય મહિલા ચલાવી રહી હતી, જેમને સામાન્ય ઈજાઓ થઈ, જ્યારે પાયલોટનો પણ જીવ બચી ગયો છે। બિહારના ભાગલપુરમાં ચોંકાવનારી ઘટના બની છે। આરપીએફ જવાનની સતર્કતાને કારણે રેલવે સ્ટેશન પર એક મહિલા મુસાફરનો જીવ બચી ગયો છે। આરપીએફના આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર સંજીવ કુમાર ઝાએ મહિલાનો જીવ બચાવ્યો છે। એક મહિલા મુસાફર ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ તે નીચે પડી ગઈ। ત્યારે જ જવાને તાત્કાલિક મહિલા મુસાફરને પાછળ ખેંચી લીધી અને તેનો જીવ બચાવ્યો। મહિલાની ઓળખ કહલગામની રહેવાસી સોની દેવી તરીકે થઈ છે। સોની દેવી અને તેના પતિ મનીષ કુમાર શાહે ભાગલપુર આરપીએફના પોતાનો જીવ બચાવવા બદલ આભાર વ્યક્ત કર્યો।